જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમામ લોકોને અને ત્યાંની જનતાને એવો વિશ્વાસ હોય છે કે આપણા ઉમેદવારો આપણી પાસે આવશે અને આપણને કહેશે કે તમારે જે પણ જરૂરિયાત છે, તમારા જે પણ મુદ્દા છે અમને કહેજો અને અમને મત આપજો એટલે અમે એમના ઉપર ધ્યાન આપીશું। પણ જેવી ચૂંટણી પૂરી થાય એટલે તમામ ઉમેદવારો પોતાને જે હોદ્દો મળી ગયો હોય છે એ લઈને બેસી જાય છે। પછી લોકોનું જે થવું હોય એ ભલે થાય। અને આવું જ કંઈક અત્યારે થઈ રહ્યું છે જૂનાગઢની જનતા સાથે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ અને એમાં 66 નગરપાલિકા, એક મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ। હવે 15 દિવસ પછી આ તમામ માટે મતદાન થવાનું છે, પરંતુ એ જ દરમિયાન જૂનાગઢની જો પરિસ્થિતિની વાત કરીએ આ એટલા માટે કારણ કે આ વખતે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ઘણા બધા સમયથી અહીંયા કોઈ પણ શાસન નહોતું કરતું, પરંતુ જ્યારે છેલ્લા શાસનની વાત કરીએ તો ભાજપ છે તમામ વહીવટ સંભાળતું હતું। તેમ છતાં જૂનાગઢનો વિકાસ હજુ સુધી જેવો જોઈએ જેવી બીજી મહાનગરપાલિકા છે એમનો થયો છે એવો જૂનાગઢનો નથી થયો। એટલે જ્યારે નિર્ભય ન્યૂઝ જૂનાગઢની જનતા પાસે પહોંચ્યું, એમને કેવી પાયાની સુવિધા જોઈએ છે, એમના કેવા મુદ્દા છે, કોઈ ઉમેદવાર કે પછી કોઈ નેતા છે, કોઈ પક્ષ એમને સાંભળવા માટે આવે છે, એમના કોઈ કામ કરવા માટે આવે છે કે નહીં, એ બધું સાંભળવા માટે જ્યારે નિર્ભય ન્યૂઝ જૂનાગઢની જનતા પાસે પહોંચ્યું ત્યારે લોકોએ અમારી સાથે શું વાતચીત કરી છે તે સાંભળીએ। આ વખતે તો જી અહીંયા આવશે ને રોડ કરશે ને એને મારે મત દેવો। પણ બેન, રોડ તો થયો જ નથી। થયો નથી તો નથી દેવા જવું। હવે નથી દેવા જવું। હવે નથી દેવા જવું। હવે ચૂંટણી થાય તોય ભલે, નહીં થાય તોય ભલે। અને જ્યારે આ ચૂંટણી અત્યારે આવે છે ત્યારે પછી બધા આવશે થોડી દિન, પણ આજે મેન કામ અટકેલું છે। વાહનને કેવડી નુકસાની, આ રસ્તામાં કોઈને હલાતું નથી, ગઈઢા માણસ, વૃદ્ધ માણસો કીધે કઈ વાત નથી। 10 પાણી 10 દી આવે, ફોન કરે તો આવે રાતે, અને કચરા વાળા તો આવતા જ નથી। અને 5 મિનિટ પછી આમ ફરીને જાય ને તો ત્યાં કચરા નાખવા આપણે જવું પડે કચરો નાખવા। પાણીનો કોઈ ટાઈમ ટેબલ હોતું નથી। 10 વખત ફોન કરીએ ત્યારે એક વખત રાતે 12 વાગે ને એમ પાણી આપે છે। અત્યારે જો આ રોડ દોઢ મહિનો થયા ખોદેલો છે, પાણીની તકલીફ છે। 10-12 દી પાણી આવે છે, રાતે પાણી આવે અત્યારે 11-12 વાગે, અને ધોમ તડકો હોય ને ઉનાળો હોય ને ત્યારે 1:30-2 વાગે પાણી આપે। એટલે પાણીનો ફિક્સ ટાઈમ જોઈએ અમારે કામ કરે એવા। તો અત્યારના જે નગરસેવકો છે એને શું કામ કર્યું? કઈ કર્યું નથી। 55 સીટો હતી બેન। 55 સીટો તો પણ આ કામ થાય તો કહેવાય ને કે કામ કર્યું એમ। મોદી સરકાર તો એમાં ઈ ઉપર બેઠા એક વડાપ્રધાન તો શું કરે? આપણે આપણું ઘર નથી હાચવે તો આખો દેશ સાચવવો છે, પણ એની નીચેના જ માણસો ભ્રષ્ટાચાર કરે છે અને બધી સહાય એ લોકો મોકલે છે, પણ અહીંયા પહોંચતી જ નથી પબ્લિક સુધી કાંઈ પણ, બધું વચ્ચેથી જ ખવાઈ જાય છે। જે સારું કામ કરે છે એને તો મત લોકો દેવાના જ છે, નથી કરતા। એ આ વખતે લગભગ તો 100% એને બધાને ખબર જ છે કે એ વ્યક્તિ કોઈ છૂટા હે નહીં। લોકોનું બીજું ઓટલા નાન તેન એવી બધી વસ્તુ નડે છે, પોતપોતાના બધા રોટલા શેકવા માટે જ બધાય છે નગરપાલિકામાં, કોઈ પબ્લિક માટે કામ કરતું નથી। ચૂંટણી બંધ જ રાખવાની છે। કારણ શું? કારણ એ કે કામ ધંધા ટાઈમે કોઈ કરવા આવે છે એમ કે એટલે ચૂંટણી મત દેવાનું થતું જ નથી। કોઈને ગમે આવે ને મત જ નથી દેવું। આમ નામ છે હજી હાલને તો કે અમે પગથિયા કરીને જઈએ। અત્યારે પ્રસંગમાં જવાનું હતું એટલે બહાર ગયા તો જેસીબી જે આવે પગથિયા લઈને વયા જાય। પથરા નથી રહેવા દેતા તો અમારે ઉતરવું કેવી રીતનું? તમે જે અમે જોઈ જ છીએ, જે સારું કામ કરે એને અમે મત દેવાના જ છીએ, એવું નથી। પણ એ લોકોને બધાનું ધ્યાન રાખવું જોઈએ। જૂનાગઢના મહાનગરપાલિકાની ચૂંટણીનો ઘંટારો વાગી ગયા બાદ જૂનાગઢની જે નગરસેવક કેવો હોવો જોઈએ આવી વાતોને લઈ આપણે લોકોની વચ્ચે આવ્યા છીએ। લોકોને પૂછી રહ્યા છીએ કે કેવા નગરસેવકની અપેક્ષા છે, ગયા વર્ષમાં કેવા કામો થયા હતા, ગઈ ટર્મમાં કેટલા નગરસેવકો હતા, આ બધી વાતોને લઈ આપણે રિયાલિટી શું છે એ જોઈએ છીએ, લોકોના અભિપ્રાય પણ જોઈએ છીએ। હું તમને જે દ્રશ્યો બતાવું છું એ દ્રશ્ય છે જૂનાગઢના રાજનગર સોસાયટીના, સોશીપરા વિસ્તારમાં આવેલ આ રાજનગર સોસાયટી છે। રાજનગર સોસાયટીની અંદર હાલ તમે જુઓ કે 1 મહિનાથી આ રસ્તાનું કામ તો ચાલુ થયું છે, પણ જે રોડ રસ્તાના કામ ચાલુ થયા છે તેને લઈને પણ લોકોમાં ક્યાંક નારાજગી છે। 1 મહિનો થયો છે છતાં પણ રસ્તો નથી બન્યો, અને આ રસ્તો ત્યારે જ બનાવવાનું ચાલુ થયું છે જ્યારે વહીવટદાર શાસન આવ્યું છે। જ્યાં સુધી નગરસેવકો હતા ત્યાં સુધી આ નગરસેવકો દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। આપણી સાથે અહીંના લોકો જોડાના છે, લોકોને આપણે પૂછશું કે કઈ રીતની વાત છે। આપનું નામ શું છે કાકા? ભરતભાઈ ગૌસ્વામી। ભરતભાઈ, જે રીતે નગરસેવકની ચૂંટણી આવી રહી છે, તમારા નગરપાલિકાની અંદર તમે એક નગરસેવકને ચૂંટવા જઈ રહ્યા છો, તો શું ધ્યાન રાખશો? ધ્યાનમાં તો એ કે ભાઈ આ વ્યક્તિ જો આ મહિનોથી ત્યાં કામ બધું કેવડું પડ્યું છે, હજી કોઈ અહીંયા 8 દી આવે, પાછા 8 દિવસ ન આવે, એ ખરખું કામ કરતા નથી। એટલે અમારું કહેવું એમ છે કે કાયદેસર વ્યવસ્થિત તમે છે ને બધું આ જે પાણીનું છે, આપણે ભૂગર્ભ ગટર લાઈન છે, પાણીના કનેક્શન નવી લાઈન આપી છે,
તો બીજી લાઈન છે એ આજ મહિનોથી ત્યાં પાણી આપે છે તો 10 દિવસે 15 દિવસે એક વખત પાણી મળે. કેટલા પાણી વગરના બધા લોકો હેરાન થાય છે. તો એનું બધું જરાક એ લોકોને ધ્યાન દેવું જોઈએ. અને જ્યારે આ ચૂંટણી અત્યારે આવે છે ત્યારે પછી બધા આવશે થોડી દિન, પણ આ જે મેન કામ અટકેલું છે, વાહનને કેવડી નુકસાની, આ રસ્તામાં કોઈને હલાતું નથી, ગઈઢા માણસ, વૃદ્ધ માણસો કીધે, નાના બાળકો નિશાળે જવું હોય, સ્કૂલે જવું હોય, ક્યાં બસ ઊભી રહે, રિક્ષા ટેક્સી આવે એને લેવા મૂકવા, તો એને ન્યા છે મૂકવા જવા પડે. અને આ રસ્તામાં કેટલી બેનું તો આમાં પડી ગઈ, કોઈને ફ્રેક્ચર થઈ ગયા છે, કોઈનો હાથ ભાંગી ગયો છે. હવે આ કેવડી મુસીબત બિચારાને. આ બીજા આ રોડના રસ્તો બનાવી લે એ કરતાં તો બીજા પબ્લિકને ખર્ચો જાજો આવી જાય. આ વેરા બિલ કેવડા મૂકી દે છે, એ પ્રમાણે કામ સામે બતાવવું જોઈએ. વેરા બિલ કેવડા આવે. હવે આ પછી જાય એટલે પાછો વેરો વધારશે એટલે પબ્લિકને મારે જ છે. નાણે અત્યારે કેવી મંદીનો મોલ છે, હીરા ઉદ્યોગમાં મંદી છે, બધી વસ્તુમાં અત્યારે મંદી છે, મોંઘવારી બહુ છે. તો નાના માણસોને આમાં સમજવું, એટલે બધાના હિત માટે બધું સારી રીતે ચારો વ્યક્તિ છૂટાય. અમે તો બધાએ એને કહી ભાઈ તમે કામ કરો, તમે જે અમે જોઈ જ છીએ, જે સારું કામ કરે એને અમે મત દેવાના જ છીએ, એવું નથી. પણ એ લોકોને બધાનું ધ્યાન રાખવું જોઈએ. નાના કે રોડ રસ્તા બધું કોર્પોરેટરોને આવવું જોઈએ, રોડ રસ્તા જોવા જોઈએ. હવે એવી વ્યક્તિ આવે છે, ઘણા આવે છે, પણ હવે હરખું ધ્યાન રહી બસ આવીને કહી જાય આ થઈ જાય એટલું જ બસ અમને કહે છે. અમારે અડધું કામ રોડમાં હજી પડ્યું છે, અડધી લાઈન પાણીની ભૂગર્ભ લાઈન છે એ અડધી નાખી છે, અડધી અમારા ઘર લગી હજી બાકી છે. તો આજ કેટલા 15 દિવસ થઈ ગયા, ઉત્તરાયણ પહેલાનું કામ અટકેલું છે, હજી પૂરું થયું નથી. અમારે ત્યાં નથી સાયકલ જઈ શકતી એવો રસ્તો અત્યારે છે. અને આ બધું મુસીબત વાળું છે, અટાણે હાલવામાં તકલીફ છે. અને નાના બાળકોને સ્કૂલે જવું એના માટે બેનુંને સવારમાં વહેલો છોકરાઓને મૂકવા જવા પડે, તેડવા જવા પડે, ઘરે કોઈ હોય ન હોય. કેટલી બેનું મેં તમને વાત કરી ને કે 2-3 વ્યક્તિ પડી ગયા, કોઈને ફ્રેક્ચર થયા, કોઈને હાથ ભાંગી ગયા છે. તો આ બધું ઝડપથી કામ બધું રોડ રસ્તાનું પૂરું કરાવે. બરાબર, મારો સવાલ એ છે કે તમે આ વખતે કેવો નગરસેવક માંગો છો? નગરસેવક તો એમાં એવું છે કે એ આપણે એમાં વસ્તુ એ છે કે જે સારું કામ કરે છે એને તો મત લોકો દેવાના જ છે બધાય. અને જે નથી કરતા એ આ વખતે લગભગ તો 100% એને બધાને ખબર જ છે કે એ વ્યક્તિ કોઈ છૂટા હે નહીં. એટલે ભરતભાઈ, જે સારું કામ કરે છે, તો ગઈ ટર્મમાં 55 નગરસેવકો હતા, તો આમાંથી કોને તમારા સારા કામ કર્યા છે? સારા તો જો એક તો અમારે અહીંના કોર્પોરેટર લલિતભાઈ છે, બરાબર છે, પછી મનુભાઈ મોકરિયા છે. એ બધા ધ્યાન આપણે ફોન કરીએ કે કોઈ સિટી લાઇટ બંધ હોય એવું હોય એટલે તરત એ લોકો આપણે ફોન કરી દઈએ ઓફિસે, ગાડી મોકલીને. પણ અત્યારે છે ને કોઈ આ કેમ કામમાં કોઈ ધ્યાન નથી દેતું, એ અમારે એક જોવાનું છે. એટલે પક્ષ જોઈને મતદાન કરશો કે વ્યક્તિ જોઈને? નહીં, વ્યક્તિ જોઈને, પક્ષ જોઈને. એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ અમારે કોઈ વિવાદમાં કોઈ એવું રાખવા નથી. પણ જે સારું કામ કરશે એને અમે ચોક્કસ મત આપશું. કેમ કે આ પ્રજાની વસારે ધ્યાન દઈએ કાયમિક માટે કે આ રોડ રસ્તા છે, કોઈ અહીંયા આવી અને કોઈ આ શેરીમાં પૂછે તો એમ જાય, પણ એવું કોઈ વ્યક્તિ નથી બહુ. આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાણા છે, આપણે એમને પૂછીશું કઈ રીતની વાત છે. મારું નામ કમલેશ સેલડિયા છે. અહીંયા જ્યારે આ 55 સીટ ભાજપની હતી ત્યારે કોઈ અત્યાર લગી ધ્યાન દીધું નથી લોકોએ, કોર્પોરેટરો કે કોઈ દેખાણા નથી. હવે જેવું કમિશનરના હાથમાં શાસન ગયું છે અને ચૂંટણીનો માથે આવી રહી છે એટલે લોકો બધા અહીંયા કામ માટે આવે છે, પણ એ કામ એવું છે કે અડધું નાખીને વયા જાય છે, ખોદીને વયા જાય છે, પાછું પૂરેપૂરું રિપેર કરતા નથી. પાણીનો કોઈ ટાઈમ ટેબલ હોતું નથી. 10 વખત ફોન કરીએ ત્યારે એક વખત રાતે 12 વાગે ને એમ પાણી આપે છે. રોડ રસ્તામાં હાવ ખાડા અને થોડુંક ખોદીને વયા જાય છે, કોઈ હરખું કામ કરતા નથી. અત્યારે કોઈ કોર્પોરેટર કે કોઈ અહીંયા દેખાતા જ નથી. 10 વાર ફોન કરો તોય નહીં. કચરાની ગાડીવાળા પણ આવતા નથી. લોકોને બહુ તકલીફ થઈ રહી છે અહીંયા. આગામી જે નગરપાલિકાની ચૂંટણી છે તેમાં તમે કેવા નગરસેવકની અપેક્ષા રાખો? આપણે તો એવા નગરસેવકની અપેક્ષા કે યંગેસ્ટ હોય, લોકો માટે કામ કરે એવા નગર, પક્ષપાતને કોઈ ઓલું નથી, લોકલ જે હોય અને અહીંયા કામ કરે એવા નગરસેવકની અપેક્ષા રાખીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક એવી વાત આવી રહી છે કે નગરસેવકો છે કોન્ટ્રાક્ટરો પણ બની ગયા છે. કોર્પોરેટરમાંથી કોન્ટ્રાક્ટર થયા છે, તો કોર્પોરેટરમાંથી કોન્ટ્રાક્ટર, તો કોન્ટ્રાક્ટરમાંથી કોર્પોરેટર થતા હોય છે. તો આ બાબતને શું કહ્યું છે? એ બધાય પોતપોતાના રોટલા શેકવા હાટુથી આમાંથી બધું ભ્રષ્ટાચાર કરીને પોતાના બિલ્ડિંગો બાંધે છે, ઓકરા ઉપર દબાણ કરી દીધા છે. એ કોઈ હટાવતા નથી. લોકોનું બીજું ઓટલા નાન તેન એવી બધી વસ્તુ નડે છે. પોતપોતાના બધાય રોટલા શેકવા માટે જ બધાય છે નગરપાલિકામાં. કોઈ પબ્લિક માટે કામ કરતું નથી. જે રીતે વાત કરવામાં આવે કે ગયા વખતે 55 સીટ ભાજપની હતી, એટલે એવું કહીએ કે સર્વાનુમતે બધા કામ થતા હતા, તો એને લઈને શું કહો છો? ક્યાંય કામ ક્યારેય થયા નથી. ભાજપની સીટમાં ભાજપની બોડીમાં ક્યાંય પણ
નગરપાલિકાના કામ થયા નથી. અત્યારે આખા જુનાગઢમાં એક એક ગલી અને એક એક શેરી ખોદેલી છે. તમારે કોઈની ઘરે જવું હોય તો 5 શેરી બદલો ત્યારે તમે નીકળી શકો છો. મેઇન રોડ પણ ખોદી નાખ્યા છે બધાય. ક્યાંય કામ થયું નથી, ખોદીને મૂકી દીધા છે બધાય. જે રીતે વાત કરીએ કે ધારાસભા જોઈએ તો એમાં એટલે કે ગુજરાત લેવલ ઉપર પણ ભાજપના છે, કેન્દ્ર સરકાર જોઈએ તો પણ ભાજપની સીટ છે. ત્રણ ટર્મથી રાજેશ ચુડાસમા સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને જુનાગઢની સીટ પણ આજે જોઈએ તો ભાજપની હતી. એટલે ટ્રિપલ એન્જિનની સરકાર કહેવાય. ત્રણ જગ્યાએ ભાજપ છે છતાં પણ કામ નથી આવ્યો. તમારો દાવો છે શા માટે? ટ્રિપલ એન્જિનની સરકાર છે, ભાજપના નામે જ બધા ઓલું કરે, ચેકી ખાય છે, પણ કાંઈ કોઈ કામ કરતા નથી ક્યાંય. ઉપરથી લેવલેથી કામ નથી થતું ક્યાંય. બધા પોતપોતાનું જ કરે છે. તો એ જ વાતને લઈને કહીએ કે ક્યાંક ને ક્યાંક મોદી સરકારને લઈ અને વાત આવશે કે ભાઈ મોદી સરકારના નામે મત આપો તો મોદી સરકાર તો એમાં ઈ ઉપર બેઠા બેઠા એક વડાપ્રધાન તો શું કરે? આપણે આપણું ઘર નથી હાચવે તો આખો દેશ સાચવવો છે, પણ એની નીચેના જ માણસો ભ્રષ્ટાચાર કરે છે અને બધી સહાય એ લોકો મોકલે છે, પણ અહીંયા પહોંચતી જ નથી પબ્લિક સુધી કાંઈ પણ. બધું વચ્ચેથી જ ખવાઈ જાય છે. વચ્ચેના જ લોકો ભ્રષ્ટાચાર કરે છે, તો એમાં મોદી સરકારને તો કોઈ દોષ જ નથી ને. જે રીતે વાત કરવામાં આવે કે છેવાડાના લાભાર્થીઓને લાભ નથી મળતા, વચ્ચે જ ક્યાંક ખવાઈ જતું હોય છે, આવા જ આક્ષેપો છે. આવી રીતે આપણી સાથે એના બહેનો જોડાણા છે. આપણે પૂછશું બેન તમારું નામ? નીતાબેન વોરા. બેન કેવા નગરસેવકની અપેક્ષા રાખો છો આ વખતે? આમાં તો હું કે 1.5 મહિનાથી આ રોડ તોડ્યો છે, હવે કોઈ જોવાય નથી આવતું. એટલે હમણાં નગરસેવક કામ કરે એવા હોય તો હાલે, નકર તો બીજું શું કે. બેન એવા કોણ નગરસેવક છે કે જે કામ કરે છે? અત્યારે લલિતભાઈ છે, પણ હમણાં ક્યારે આવ્યા જ નથી જોવા. શું કહે છે એ લોકો? એ કે થઈ જશે, ટાઈમ આવશે તો એ થઈ જાય. બાકીના નગરસેવકો છે એની સાથે તમારે વાત થયેલી છે? કઈ વાત નથી. 10 દી પાણી 10 દી આવે, ફોન કરીએ તો એ આવે રાતે, અને કચરા વાળા તો આવતા જ નથી. અને 5 મિનિટ પછી આમ ફરીને જાય ને તો ત્યાં કચરા નાખવા આપણે જવું પડે કચરો નાખવા. બેન જે રીતે વાત કરવામાં શાકભાજી વાળા નથી આવતા એવા આક્ષેપો છે. શાકભાજી વાળા નથી આવતા, દૂધ વાળા નહીં, બધા હાલીને જવું પડે લેવા. તો હવે જે ચૂંટણી આવશે એમાં કેવો નગરસેવકને માંગો છો? હવે આમાં હારા આવે માગશો, નકર અમે શાસન કહું બીજું હું. લોકો કહી રહ્યા છે કે અમારે શાસન ચલાવવું છે. આપણી સાથે એક બીજા બેન છે, આપણે પૂછશું. બેન તમારું નામ શું છે? મારું નામ વર્ષાબેન. વર્ષાબેન કેવો નગરસેવક હોવો જોઈએ? કામ કરે એવો. અત્યારે શું સમસ્યાઓ છે તમારે? અત્યારે જો આ રોડ 1.5 મહિનો થયા ખોદેલો છે. પાણીની તકલીફ છે. 10-12 દી પાણી આવે છે. રાતે પાણી આવે અત્યારે 11-12 વાગે, અને ધોમ તડકો હોય ને ઉનાળો હોય ને ત્યારે 1:30-2 વાગે પાણી આપે. એટલે પાણીનો ફિક્સ ટાઈમ જોઈએ અમારે, બરાબર. બેન રોડ રસ્તાની વાત છે. રોડ રસ્તાની આ રોડે થઈ જવો જોઈએ કે આમાં હલાતું નથી. એક તો કચરા વાળો નથી આવતો, શાક વાળો નહીં, દૂધ વાળો નહીં, કોઈ આવતું નથી. આપણી સાથે એક બીજા બેન છે, એમને પૂછું. બેન કઈ રીતની વાત છે? આપનું નામ શું છે ને શું? અલ્પાબેન ભેસાણી. અલ્પાબેન ભેસાણી. કઈ રીતના વાત છે? કેવો નગરસેવક જોઈએ છે? સારો જોઈએ. સારો એટલે કઈ રીતે? દેખાવમાં સારો કે કેવો? દેખાવમાં સારો, કામ કરે એવો. કામ કરે એવા. તો અત્યારના જે નગરસેવકો છે એને શું કામ કર્યા છે? કઈ કર્યું નથી. 55 સીટો હતી બેન. 55 સીટો હતું, પણ આ કામ થાય તો કેવાય ને કે કામ કર્યું એમ. બરાબર. લોકો કહી રહ્યા છે કે સારો નગરસેવક હોવો જોઈએ. આપણી સાથે એક માળી છે, આપણે એમને પૂછશું મારી કઈ રીતની વાત છે અને કેવા? અમને એમ કીધું હતું કે 10 દિવસમાં તમારા અહીંયા ઉતરાય એવું થાય હે, અને આટાણે 1.5 મહિનો થયો છે. આમ નામ છે હજી હાલ ને તો કે અમે પગથિયા કરીને જઈએ. અત્યારે પ્રસંગમાં જવાનું હતું એટલે બહાર ગયા તો જેસીબી જે આવે પગથિયા લઈને વયા જાય. પથરા નથી રહેવા દેતા, તો અમારે ઉતરવું કેવી રીતનું હે? તો એને એ કહીને જાય ને કે બાજુવાળાને ન હારે કે એને તમને રાખીને ગયા છે તો પથરા તો રાખો. અને રોડ તમે કહો છો કે 10 દિવસે તમને અહીંયા થઈ જાય પગથિયા જેવું હાઈલા જેવું, હજી આમાં કોઈ સામું જોતા નથી. બેન 5 વર્ષ થયા, 55 સીટો હતી છતાં પણ કામ નથી થયું. પણ નથી જ થયા ને. આ બધા જોઈ છે તો આપણે તો જઈએ જ છે ને એને દેવા, આપણે તો એને જ દઈએ છે. તો આ વખતે શું કરશો? આ વખતે તો જીએ અહીંયા આવશે ને રોડ કરશે ને એને મારે મત દેવો. પણ બેન રોડ તો થયો જ નથી. થયો નથી તો નથી દેવા જવું. હવે નથી દેવા જવું. હવે નથી દેવા જવું. હવે ચૂંટણી થાય તોય ભલે, નહીં થાય તોય ભલે. શું કયો છો બેન? ચૂંટણી આપણી સાથે ચૂંટણીમાં રાખવા માટેની પણ કોઈ બેને વાત કરી છે. કઈ રીતની વાત છે બેન? બેન શું કહો છો? ચૂંટણી બંધ જ રાખવાની છે. કારણ શું? કારણ એ કે કામ ધંધા ટાઈમે કોઈ કરવા આવે છે એમ કે, એટલે ચૂંટણી મત દેવાનું થતું જ નથી. કોઈને ગમે આવે ને મત જ નથી દેવું. બેન લોકશાહીની વાત છે. જો ચૂંટણી બંધ રહેશે અને લોકશાહી જ ખતમ થઈ જશે તો પછી કઈક નિર્ણય લેવો અમે આગળ જતા. બધા રાજાશાહી કરશું, અમારી બધાને અકવશું અમે. લોકો એટલા પરેશાન થઈ ગયા છે કે ચૂંટણીથી પણ અત્યારે લોકો એવું કહી રહ્યા છે કે એનો બહિષ્કાર કરવો જોશે. આવી જ બધી વાતો છે.
આજે જે રીતે નગરસેવકોની વાત કરવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક નગરસેવકો કામ નથી કર્યા, આવી બધી વાતો છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંના દ્રશ્યો છે, જોશીપુરા વિસ્તારના દ્રશ્યો છે. દ્રશ્ય તમે જોઈ શકો મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. બધાનો એક જ રાય છે કે ભાઈ નગરસેવક એવો હોવો જોઈએ, કામ કરતો હોવો જોઈએ. આવી જ વાતો છે અને આવી જ વાતોની સાથે આપણે મળતા રહીશું. જે રીતે તમે જોયું કે અહીં નગરસેવકો કઈ રીતનો હોવો જોઈએ એ વાત હતી અને આવી જ વાતો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.